તારીખ 15મી ફેબ્રુઆરીના માનકુવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ BNS કલમ 303 પેટા કલમ 2 મુજબનો ગુનો જાહેર થયેલ હોય, જે મુજબ સુખપર ગામે વર્કશોપની બહાર રાખેલ ફરિયાદીની ટ્રકની ટ્રોલીને કોઈ અજાણ્યા ઈસમ પોતાના ટ્રકથી જોડી ચોરી કરેલ લઈ ગયેલ હોય, જે ગુનો ડિટેક્ટ કરવા AM મકવાણા સાહેબ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર માનકુવા પોલીસ સ્ટેશનનાઓની રાહબરી તથા માર્ગદર્શન મુજબ માનકુવા પોલીસ સ્ટેશનના કર્મચારી ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સના આધારે પ્રયત્નશીલ હતા। તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ ડાભી તથા કિરણકુમાર પુરોહિતનાઓને મળેલ સંયુક્ત રાહે બાતમી હકીકત આધારે સુખપર ગામે મોચીરાઈ રસ્તા પરથી બે ઈસમને ચોરી કરવા ઉપયોગમાં લીધેલ ટ્રક સાથે પકડી પૂછપરછ કરતા બંને આરોપીઓએ સાથે મળી આ ટ્રોલીની ચોરી કરી હોવાની તેમજ આ ટ્રોલી હાલ ગાંધીધામ ખાતે પાર્કિંગમાં રાખી આવેલ હોવાની કબૂલાત આપતા હોય આ આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે। પકડાયેલ આરોપી અજીજ મામદ જત અને ફરદીન રમજાન ખલીફા છે, જેઓની પાસેથી ટાટા ટ્રક રજિસ્ટ્રેશન નંબર GJ12CT 1156નો આગળનો ભાગ કિંમત ₹5 લાખ, ચોરી થયેલ ટ્રકની ટ્રોલી કિંમત ₹5,50,000 અને 3 એન્ડ્રોઇડ ફોન કિંમત ₹15,000 એમ કુલ મળી ₹10,65,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ સમગ્ર કામગીરીમાં માનકુવા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જોડાયા હતા।